આપણે એંગલ પણ કમ્પ્લીટ હોય ને બધી શું નાખીએ જો કે કમ્પ્લીટ બધી એંગલ હોય ને આપણે સાઈડમાં મૂકી દીધી અને સામે હે ને આપણે રાહુલભાઈ હે ને જો કે બોર ને એવું છોડે હે ને સનકા હે ને ફરફસિયા ને એવું આડું મૂકે અને જો કે આપણે કતીલું પણ રખડવા માટે નીકળી ગયું હે અને અત્યારે હે ને છે અંધારું થવા આવ્યું ને અત્યારે હે ને 7 વાગી ગયા હે અને આજ તો હે ને થોડા વાદળા પણ થઈ ગયા આજ પવન નહીં એટલો બધો પણ આજ છે ને વાદળા જેવું થઈ ગયું હોય જો કે તમે પણ જોઈ લો આ વાદળા જેવું થયું આપણે અત્યારમાં અને સનકા હે ને જો કે ફરફસિયા ને એવું આડું કામ કરે અને કતીલું જો એને મસ્તી કરવાનું હોય સમજો મિત્રો ગુડ મોર્નિંગ એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે તો આપણે સવારનું પહેલું કામ એટલે કે આપણે હે ને જે ફરફેશન એવું હે ને એ લાવવાનું હતું જો કે આપણે કમ્પ્લીટ લઈ નાખ્યું કારણ કે જો આ મોટર વધુ હોય કે ભેગું કરી નાખ્યું આપણે 6 મોટર હોય તો એ પણ ભેગી કરી નાખી અત્યારે જો આપણે હે ને કમ્પ્લીટ બધો સામાન હે ને અહીં ભેગો કરી નાખ્યો અને હવે હે ને આ ડીસુ લેવા માટે હે ને આપણે અપટાણ્યું એટલે કે ગાડી આવે ને એટલે ડીસુ પણ આપણે કાઢી લઈશું કારણ કે હે ને આપણે ડીસુ હવે લઈ જવાની આપણા ઘરે એટલે કે ચીંચવાડા લઈ જવાની હે તો અત્યારે તો હજુ ગાડી આવી નહીં આપણે વાટ જોઈને બેઠા જાણે હવે કંઈ ખબર છે નહીં સનકા આપણે જો કે સાયકલ માથે તારે જો હે ને જો કે આપણે બોરે આવ્યા હતા ને બોર તો આપણે બુરી નાખ્યા જો કે અહીં આપણે બોર બુરી નાખ્યા હે લગતા આપણે પાટાના પાણી ખેંચી ગયું જે કે આપણે પારા વાર્યા હતા એ ગામડીનું અત્યારે હે ને પાણી પણ કમ્પ્લીટ ખેંચી ગયું અને અત્યારે એમાં કેવું હોય ખબર આપણે મીઠું તો બે બાજુ પારે ભેગું કરી નાખ્યું જે કે અત્યારે સામે પાવડી પડી ને એ આપણે લઈ જવાની અત્યારમાં સાફ રહે કારણ કે અહીં નહીં રાખવાની હવે આપણે હે ને થોડી વસ્તુ જે પાટે પડી હોય ને એ લઈ જવાની હે સામે જે મશીન પડ્યું કે નહીં એ આપણે અહીં જ રાખવાનું કારણ કે ઓણ તો હે ને આપણે લઈ જવાનો વિચાર નહીં કારણ કે લઈ જવી લાવવી એમાં આપણે હે ને બહુ આમ સામાનમાં ઓછું ભરવું પડે તો એના કારણે હે ને મશીન અહીં મેકી જવાનું તો ચલો આપણે હે ને જો કે સામે આપણે 4 પાવડી પડી છે એ લઈ જવાની તો ચલો એ લઈને આપણે સાપરા બાજુ અત્યારે જવા દઈએ તો ફાઇનલી અત્યારે હે ને જો કે આપણે પાવડી તો લઈ જઈએ પણ તમને હે ને ફરનનું પાણી પણ દેખાતું જે કે આપણે સુયા પડે ને એ અને પાવડી આપણે કેટલી છે જો કે 1 2 3 ને 4 પાવડી હોય અને સામે જે આપણે ફરનની અંદર પાણી જે ધોડતું હોય કે નહીં સુયાનું એ અત્યારે પાણી કેવું થઈ ગયું ખબર સામે કોઈ ધોડતું નહીં એના કારણે હે ને આપણે 4 દિવસ થઈ ગયા 4 5 અઠવાડિયું થઈ ગયું હશે લગભગ મારા અંદાજે ત્યાંથી આપણે હે ને સુયા હાવ બંધ થઈ ગયા હતા ને હજુ સુયા પડ્યા નહીં આપણે તો ચલો તમને પાણી પણ દેખાતું તો પાણીમાં હે ને અત્યારે આપણે ઠમ કંઈ ઓલું નહીં કારણ કે પહેલાં ઉપર પાણી ધોળે ને તો જ હુયા પડે અને હુયા હે ને મેં પડ્યા છે પણ આ હુયા આપણે કંઈ કામના નહીં કારણ કે ઉપર પડે ને તો જ હુયા કાઢવાના હોય ને કે આપણે હુયા ના કાઢવાના થાય ને અત્યારે હે ને જો કે 10 વાગી ગયા હે અને આપણે જે ડીસુ ભરવા માટે હે ને જે ગાડી આપવાની હતી હજુ આવી નહીં તો ચલો હવે આપણે જાવ દઈએ આપણા બાજુ હે ને જે આપણે પાવડી હોય ને એ લઈ જવાની હે ને જે ગામડા હે ને એની મેં મેકવાની તો ચલો એને લઈ અત્યારે હે ને જો કે આપણે પાવડીને એવું લઈને આવતા રહ્યા હે ને લઈને આપણે હે ને જો કે આ પાવડી આપણે 2 લઈને આવ્યા અને પાવડીને એવું હે ને જો કે આપણે ગામડાને મેકી દેવાની કારણ કે હે ને કંઈ થાય નહીં હિસાબે જો કે આપણે દંતારાને એવું કેવું મેક્યું સમજો દંતારાને એવું હે ને આપણે આ ગામડાને મેકી દઈએ એટલે હે ને હળે નહીં કારણ કે હે ને આપણે બહાર હોય ને તો મીઠા પાણી એને હરી જાય ખારા પાણી હે ને ઠમ કોઈ હરે નહીં એના માટે હે ને જો કે આપણે ત્યાં ઠેઠ આંકલ લગી છે ને દંતારા આરીક મેકી દીધા ને અમુક દંતારા હે ને જો આરીક નીકળી ગયા હે અને અત્યારે તો આપણે સાપરે આવીને અત્યારે બીજું કંઈ કામ હે નહીં કારણ કે હે ને અત્યારે હે ને 10 ને 11 વાગી જવાનો આસપાસ ટાઈમ આવી ગયો હે સામે આપણે 2 પાવડી બીજી પડી છે ને જો કે આંકલ મોટર હતી ને એ કાઢી લીધી અને એ મોટર કાઢીને આપણે લાઈનો નહીં કાઢી લાઈનો કેમ નહીં કાઢી કે આવતા વાળા હે ને આપણે બોર ગાળવા ના પડે ડાયરેક્ટ જ આપણે મોટર મૂકીને ફિટિંગ કરીને ડાયરેક્ટ ચાલુ કરી નાખવાના એના માટે હે ને જો કે આપણે સ્ટીરિંગ કર્યું હોય એ પણ તમને બતાવી દઉં તો એના માટે હે ને જો કે આ લાકડું બેહાડી દીધું અહીં કના ને જો કે લાઈન હે ને આપણે બોરની અંદર જાય હે બોર તો પૂરી દીધા હે પણ લાઈન આઈકન બેહાડી દીધી અહીંયા હે ને આપણે તોકો બેહાર્યો એના હિસાબે હે ને આપણે લાઈન ભરવામાં કંઈ વાંધો ના આવે અને માટી પણ ન જાય એટલે કે બાલું પાણીમાં ના જવું પડે ભૂંગરાની અંદર તો એના માટે હે ને જો કે આરીક આપણે ડૂસો દઈ દેવાનો ને આવતી વરાહે હે ને આપણે આર્યું કાઢી નાખવાનું ઠેઠ આપણે હે ને હવે પોર બંધ થાય ઠેઠ 9મા મહિનામાં અને જો કે આપણે હે ને બધું આમ કમ્પ્લીટ સામાન અત્યારે ભેગો કરવી જે હોય આમ આગે પાટે પડ્યો હોય કે નહીં સામાન અત્યારે સાપડા લાઈન મેકવી છે ને મશીન તો આપણે કાલે જ ખોલ નાખી હતા આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને અત્યારે જો આપણે ખાવા માટે ભાઈ જ્યાં ખાવાનું શું ખબર જો કે ચણાનું શાક છે અને આપણે રોટલી છે ઘઉંની તો ચલો અત્યારમાં હે ને આપણે ખાઈ લઈએ અને બપોરનો ટાઈમ થઈ ગયો જો આપણે ડીશું ભરવા માટે હે ને ગાડી આવી નહીં હમણાં આવશે અને ચલો અત્યારમાં તો આપણે ખાઈ લઈએ ફાઇનલી અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો ને હવે ને આપણે ડીશું તો ઘરે પહોંચી જઈએ આપણે બ્લોકમાં નહોતું દેખાડ્યું ગાડી ભરવા માટે આવી હતી ડીશ તો ચાલ નહીં આપણે ઘરે મૂકીને આવતા રહ્યા ને અત્યારે હે જો કે આપણે આ એંગલ હે ને એ હવે ખોલવાની તો ચલો આપણે એંગલ હે ને હવે ખોલી નાખીએ અને એંગલ જો કંઈ કારી કે હે અત્યારે ને આપણે હે ને ડીશું તો ચારની પોકા દીધી હતા મસ્ત મજાની હાથ ભરી જાય આજ તો એટલો બધો પવન હે નહીં પણ અત્યારે હે છે પવન અને જો કે આપણે ડીશું હે ને એંગલો હવે આપણે આ ખોલ નાખીએ જો કે ડીશું હતી કમ્પ્લીટ હવે ઘરે પહોંચી જઈ છે અને સામે જો કે સામેલું આપણે પ્લાન્ટ છે ને એ ખોલ નાખ્યું એટલે એંગલું બધી કાઢી નાખી અને હવે આ એંગલું ખોલવાની તો આ બોલ છે ચલો અત્યારમાં ખોલ નાખીએ એંગલું
જો કે આપણે બાઇક પણ અહીં પડ્યું છે ફાઇનલી અત્યારે એને આપણે 7 વાગી ગયા ને અત્યારે એને જો કે આપણે એંગલ પણ કમ્પ્લીટ હોય ને બધી શું નાખીએ જો કે કમ્પ્લીટ બધી એંગલ હોય ને આપણે સાઈડમાં મૂકી દીધી અને સામે હે ને આપણે રાહુલભાઈ હે ને જો કે બોર ને એવું છોડે હે ને સનકા હે ને ફરફસિયા ને એવું આડું આડું મૂકે અને જો કે આપણે કતીલું પણ રખડવા માટે નીકળી ગયું હે અને અત્યારે હે ને છે અંધારું થવા આવ્યું હે ને અત્યારે હે ને 7 વાગી ગયા હે અને આજ તો હે ને થોડા વાદળા પણ થઈ ગયા આજ પવન નહીં એટલો બધો પણ આજ હે ને વાદળા જેવું થઈ ગયું હોય જો કે તમે પણ જોઈ લો આ વાદળ જેવું થયું આપણે અત્યારમાં અને સનકા હે ને જો કે ફરફસિયા ને એવું આડું આડું કામ કરે અને કતીલું જો એને મસ્તી કરવાનું હોય સમજો ફાઇનલી અત્યારે હે ને જો કે આપણે હુવા માટે જતા હતા અત્યારે તો હે ને પવન ધીમો પડી ગયો હે ને અત્યારે હે ને આપણે બહાર કાટલા પાંથર નાખ્યા ને ફાઇનલી જો કે અત્યારમાં તો આ પવન આપણે ધીમો પડી ગયો જો કે કોથરીઓ અત્યારમાં એટલી બધી ઉઠતી નહીં તો હવે ફાઇનલી આ બ્લોગને આ જ અંત કરી નાખીએ જો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય